ગાઈસ, જન્માષ્ટમીની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સ્પેશિયલ કાનાજી માટે સેવૈયા ખીર એટલે કે પાયસમ બનાવીશું. તો સ્ટાર્ટ કરીએ આની રેસીપી. તો એના માટે એક તપેલીમાં થોડું પાણી ઉમેરવાનું અને ફૂલ ફેટ મેં અહીંયા દૂધ લીધું છે. 1 લીટર જેટલું દૂધ લીધું છે. તમે તમારી રીતના માપથી લેવાનું રહેશે. હવે એને આપણે બોઇલ થવા દઈશું. એ આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી એક બાજુ આપણે ડ્રાયફ્રૂટ સેવૈયા એવું આપણે શેકી લઈશું. 1 ચમચી ઘી અને એમાં મેં અહીંયા કાજુ, બદામ અને દ્રાક્ષ લીધી છે. તમે તમારી રીતના મનગમતા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. તો જો એક બાજુ શેકાય છે આપણા ડ્રાયફ્રૂટ અને એક બાજુ આપણું દૂધ પણ ગરમ થાય છે એટલે થોડી થોડી વારે તમારે હલાવી લેવાનું દૂધને. તો જો દ્રાક્ષ એવી મસ્ત ફૂલી ગઈ છે ને, તો આપણે ડ્રાયફ્રૂટને એક ડીશમાં કાઢી લઈશું અને એ જ પેનમાં ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી લઈ અને એમાં જે વર્મિસેલી સેવ આવે છે, જેને સેવૈયા આપણે કહીએ છીએ, તે ઉમેરી દઈશું અને એને પણ થોડું સાતળી લેવાનું રહેશે. થોડી ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાની. એકદમ મીડિયમ ફ્લેમ પર કરવાનું, કારણ કે જલ્દી એ સંતરાઈ જાય છે, શેકાઈ જાય છે. એટલા માટે એક બાજુ દૂધને પણ તમારે હલાવતા રહેવાનું. જો આ રીતના. હવે આપણે દૂધમાં ઉમેરી દઈશું સેવૈયા. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કાનાજી તમારા ખુશ થઈ જશે એ રીતની. તો જો હવે એને હલાવતા રહેવાનું થોડી વાર આપણે અને એને થવા દેવાનું રહેશે. આપણી સેવૈયા શેકેલી છે એટલે જલ્દી બફાઈ જ જશે. એટલા માટે બહુ વાર નહીં લાગે આ ખીર બનતા તમારે. પણ તમારે એને થોડી વારે હલાવતા રહેવું પડશે, નહીં તો નીચેથી થોડી છૂટી જાય એ રીતનું થઈ જશે. હવે નેચરલ કલર માટે, સુગંધ માટે આપણે એમાં કેસર મેં ઉમેર્યું છે. તમે ઈચ્છો તો ઉમેરી શકો છો, ઓપ્શનલ છે. હવે એને ફરીથી હલાવી લઈશું આ રીતના. મેં અહીંયા ખાંડ ઉમેરી છે, એની જગ્યા પર તમે અહીંયા સાકર પણ ઉમેરી શકો છો. તમારા સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાનું. અને 1 ચમચી જેટલો આપણે એલચી પાવડર ઉમેરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરીને એને ફરીથી આપણે મીડિયમ ફ્લેમ પર જ તમારે એને થવા દેવાનું, જેનાથી આપણી સેવ પણ મસ્ત એવી બફાઈ જાય, ચડી જાય અને આપણી ખીર પણ એકદમ મસ્ત એવી દાણેદાર જેવી બનશે. જોજો મસ્ત એવી ફૂલી જશે સેવો. એટલા માટે હવે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને હલાવીને એને થોડી વાર આપણે થવા દેવાનું રહેશે. હવે બહુ વાર નહીં લાગે, કારણ કે સેવ આપણી બફાઈ ગઈ છે. તમારે તો એવું લાગે તો તમારે એક બાદ 2 સેવ જોઈ લેવાની તોડીને કે બફાઈ ગઈ છે કે નહીં, કેમ કે શેકેલી હતી એટલે બફાઈ જ જશે એ. હવે ગેસ બંધ કરી દઈશું અને થોડી પાતળી જ ખીર રાખવાની, કારણ કે ઠંડી થશે તો થોડી જાડી થઈ જશે એટલા માટે. તો ચાલો સર્વ કરી દઈએ. તો જો કેટલી સરસ લાગે છે. ખાવામાં પણ તમને ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તો પ્લીઝ ઘરે ટ્રાય કરજો. અને મારા તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.